મળે કોઈ રાહત, હજુ વધશે તાપમાન। ગુજરાતવાસીઓ આકરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી। ગુજરાતના 6 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। ગાંધીનગર અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પાર જઈ શકે છે। 5 દિવસ સુધી 6 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा आने वाले 7 दिनों के लिए। और हीट वेव की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात और सौराष्ट्र रीजन के लिए। और जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड़ ज़िला है, जहाँ पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है। और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहाँ पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए। तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है। और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे, डिस्कम्फर्ट कंडीशन की, तो आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र कोस्ट के कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद के मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का जो मैक्सिमम टेम्परेचर है, अहमदाबाद का 44.2 डिग्री सेल्सियस और 44 डिग्री सेल्सियस गांधीनगर का मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और जो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का वो 44 डिग्री सेल्सियस। अहमदाबाद के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट जारी किया गया है मैक्सिमम टेम्परेचर के लिए। ગરમીનો પારો ઊંચકાતા હોસ્પિટલો ઉભરાઈ છે। ગરમીને લગતા કેસોમાં વધારો જોવા મળ્યો છે અને હોસ્પિટલમાં સતત દર્દીઓની સંખ્યા વધતી રહી છે। મહીસાગરના લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે। હોસ્પિટલનો જનરલ વોર્ડ ફૂલ થયો। દર્દીઓને હોસ્પિટલની લોબીમાં ખાટલા નાખીને સારવાર આપવામાં આવી રહી છે। હોસ્પિટલમાં અવ્યવસ્થાથી દર્દીઓ પરેશાન થયા છે। જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી। દર્દીઓને સારવાર માટે 150 કિલોમીટર દૂર અમદાવાદ, વડોદરા જવું પડે છે। હાલમાં સરકારે કરોડોના ખર્ચે નવીન હોસ્પિટલ તૈયાર કરી છે, પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ નથી कराई। બહાર છે અંદર રૂમ ભરાઈ ગયેલા છે કે જે રૂમ જનરલ વોર્ડ છે ફૂલ થઈ ગયો, એટલા માટે બહાર ખાટલા મેકવા મળે। હોસ્પિટલમાં હાલ કેવી સ્થિતિ છે, ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતાએ ચિતાર બતાવ્યો। મહીસાગર જિલ્લામાં જિલ્લો બન્યો પછી મુખ્ય મથક લુણાવાડા આપવામાં આવ્યું છે અને લુણાવાડા ખાતે આવેલું હતું કોટેજ હોસ્પિટલ, તેને જનરલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે। જિલ્લાની મુખ્ય હોસ્પિટલ કહેવામાં આવે છે, છતાં પણ અત્યારે અવ્યવસ્થા સર્જાઈ છે। દ્રશ્યો બતાવી રહ્યો છું। આ ઇમરજન્સી વોર્ડ છે કે જ્યાં વોર્ડ આખો ફૂલ થઈ જતા અત્યારે લોબીમાં જે ખાટલા કાઢવાની ફરજ પડી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો કે આ ઇમરજન્સી વોર્ડ છે તે ફૂલ થઈ ગયો છે અને અત્યારે આ લાંબીની અંદર ખાટલા કાઢવાની ફરજ પડી છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ લાંબી છે તેની અંદર ખાટલા કાઢવાની ફરજ પડી રહી છે। દર્દીઓ અંદર દેખાઈ રહ્યા છે। દેખી શકો છો આપ દ્રશ્યોની અંદર કે અલગ અલગ જે ખાટલા છે તે બહાર કાઢવામાં આવ્યા છે અને દર્દીઓને અંદર સુવડાવી રાખવામાં આવ્યા છે અને સારવાર કરવામાં આવી રહી છે। કહી શકાય કે જનરલ હોસ્પિટલ મુખ્ય મથક કહી શકાય લુણાવાડાનું, ત્યાં જનરલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જિલ્લાની તમામ પબ્લિક છે તે આજુબાજુથી અહીંયા આવતી હોય છે, પરંતુ આવી અવ્યવસ્થાને લઈને લોકો પણ હેરાન પરેશાન થયા છે। દવાખાનાની અંદર પૂરતી વ્યવસ્થા પણ ન હોવાના અહીંના દર્દીઓ છે તે પણ જણાવી રહ્યા છે। બેન, શું કહેશો, ક્યાંથી આવો છો તમે અને શું સારવાર અત્યારે થઈ રહી છે, શું કહેશો? અત્યારે વોર્ડમાં જગ્યા નથી એટલી બહાર અહીં સુવડાયો લોબી, દવા ચાલુ। તાવ આવે છે? ના, ગરમી ચડી। જી બિલકુલથી આ બેન છે, દર્દી છે કે જેઓને ગરમી ચડી રહી છે। અન્ય વ્યવસ્થાની વાત કરવામાં આવે તો જનરલ હોસ્પિટલની અંદર સર્જન ડૉક્ટર પણ નથી અને કેટલો એવો સ્ટાફ છે જેનો અભાવ અહીંયા જોવા મળી રહ્યો। દ્રશ્યો બતાવી રહ્યો છું અહીંયા આગળના કે જ્યાં ઇમરજન્સી વોર્ડ આવેલો છે અને જે કેસ બારી પણ આવેલી છે, લેબોરેટરી આવેલી છે, ત્યાં પણ એક અવ્યવસ્થા જોવા મળી રહી છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંના લોકો છે તે નીચે બેસી રહ્યા છે અને અવ્યવસ્થાને લઈને લોકો હેરાન પરેશાન બની રહ્યા છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંયાના
જે અવ્યવસ્થા સર્જાઈ છે. દેખી શકો છો આપ કે અહીંના લોકો છે તે હેરાન પરેશાન બની રહ્યા છે. લેબોરેટરીની અંદર પણ પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને બહાર જવું પડી રહ્યું છે, નીચે બેસવાની ફરજ પડી રહી છે, તો ક્યાંક પાટલી પર સૂઈ જવાની ફરજ પડી રહી છે દર્દીઓને. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી આ જનરલ હોસ્પિટલ છે અને જનરલ હોસ્પિટલનો આનો દરજ્જો આપવામાં આવ્યો છે. અહીંયા કરોડોના ખર્ચે પાછળ મસ્ત મોટી હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ ઉપયોગ ના થતાં અત્યારે દર્દીઓને હાલાકી પડી રહી છે. દૂર દૂરથી આવતા દર્દીઓ હેરાન પરેશાન બની રહ્યા છે. અનેક વિનંતી કરી રહ્યા છે અહીંના તંત્રને અને અહીંના ડૉક્ટરોને કે અહીંથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ અહીંના સ્ટાફને પણ પૂછવામાં આવી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પૂછવામાં આવ્યું અહીંના અધિક્ષકને, ત્યારે જણાવી રહ્યા છે કે ઉપલી કક્ષાએ અમે લખેલું છે અને પૂરતા સાધનો અહીંના આવી જશે તેવા બાના અહીંના અધિકારીઓ છે તે બનાવી રહ્યા છે, પરંતુ હવે દર્દીઓને યોગ્ય સારવાર ક્યારે મળે છે તે જોવું રહ્યું. વિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. હોસ્પિટલના અધિક્ષક પણ સ્વીકારી રહ્યા છે કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી, પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે. અવ્યવસ્થા નથી, પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે. નવી હોસ્પિટલની ઇમારત અંગે પણ તેમણે ખુલાસો કર્યો. એકચ્યુઅલી અત્યારે થોડી ગરમી છે અને પેશન્ટો બી વધારે આવી રહ્યા છે, તો પેશન્ટોને આપણે પાછા નથી જવા દીધા અને એમને સારવાર આપીએ છીએ, તો 1-2 પેશન્ટોને એટલા માટે બહાર રાખવા માટે રાખ્યા છે. એકચ્યુઅલી અવ્યવસ્થા નથી, અમે તો એમને સારવાર, અમારો એમ છે કે દર્દીઓને સારી સેવા જ મળે. હવે નવી હોસ્પિટલમાં એવું છે કે હજુ એ બિલ્ડિંગ હેન્ડઓવર નથી થયું, થોડા ઇલેક્ટ્રિકના અને બીજા ઇસ્યુ હતા થોડા સાધનોના, એટલે એ આવી જાય એટલે થોડા વખતમાં હેન્ડઓવર થશે આપણને, એટલે આપણે ત્યાં શિફ્ટ કરી દઈશું. સર્જન નથી એ વાત સાચી છે, પણ એના માટે અમે આગળ લખ્યું છે અને એ આવી જશે. ગરમીનો પ્રકોપ યથાવત છે. શહેરનો પારો 43.4 ડિગ્રીએ પહોંચ્યો છે. અમરેલી શહેર અગનભઠ્ઠીમાં ફેરવાયું. ભીષણ ગરમીમાં શહેરના રસ્તા સુમસામ બન્યા છે. અમરેલીમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. અહીં લોકોને અંગ દજાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉનાળો આવતા જ કચ્છના ભુજમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે. છેલ્લા કેટલાક સમયથી ભુજ હોટસ્પોટ પણ બની રહ્યું છે. કચ્છના અન્ય શહેરો દરિયાઈ વિસ્તારના નજીક છે, જેથી ત્યાંની સરખામણીએ ભુજનું મહત્તમ તાપમાન વધુ રહેતું હોય છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પણ ભુજનું તાપમાન સૌથી વધારે જોવા મળી રહ્યું છે. ભુજ 56 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરી રહ્યું છે, જેના કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થતા પ્રદૂષણ વધ્યું છે અને ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતા ગરમીનું તાપમાન વધારે નોંધાઈ રહ્યો છે. ભુજમાં તાપમાન વધતા જાણે કે અગનભઠ્ઠી બન્યું હોય તેવો અહેસાસ થતો હોય છે. ग्लोबल क्लाइमेट इफेक्ट है ही साथ में, लेकिन ये कि नियर बाय जो और एरियाज़ है उनमें क्या होता है आपका कभी भी जैसे अभी अपर लेवल साइक्लोनिक सर्कुलेशन चल रहा है, तो उसमें आपके रेनफॉल के जो चांसेस होते हैं वो आसपास ज़्यादा हैं. अभी કાળઝાળ ગરમીથી અરવલ્લી વાસીઓ પણ શેકાઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચતા આકાશમાં ગનગોળા વરસતા હોય એટલી હદે ગરમી વરસી રહી છે. ગરમીને કારણે જિલ્લાના રાજમાર્ગો પર સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો 44 પાર કરી ગયો છે. તેવા સંજોગોમાં છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. દ્રશ્યો તમને બતાવી દઈશું. શામળાજી ગોધરા હાઈવે ઉપર જે પ્રકારનો ગરમીનો માહોલ છે તેના કારણે જે વાહન ચાલકો છે તે ભારે પરેશાન છે. સુમસામ હાઈવે જોવા મળી રહ્યા છે, કર્ફ્યુ જેવો માહોલ છે. સાથે ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તેના કારણે જે પશુ પંખીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક મોટો જે ડર છે, કારણ કે જે પ્રકારે તેઓ પરેશાન થઈ રહ્યા છે. મૂંગા પશુઓ પરેશાન થઈ રહ્યા. તમને મોબાઈલમાં દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારનું મોબાઈલમાં પણ 44 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની જે ગિરિમાળાઓ છે, ગિરિમાળાઓ સૌથી વધુ તપતી હોય છે. આ સંજોગોમાં અંબાજીથી લઈ અને અરવલ્લી જિલ્લા સુધી જે પ્રકારનો ગરમીનો માહોલ છે ક્યાંક ને ક્યાંક લોકોને રંજાડી રહ્યો છે અને લોકો પરેશાન છે, ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.